નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 12 માં સાહિત્ય પરિચય આવે છે અને સાહિત્યમાં આપણે કાલિદાસ વિશેનો પરિચય પણ આવે છે, જેમાં બે બુક છે એમની, એના વિશે આજે અભ્યાસ કરશું. તો કાલિદાસ વિશે એમ કહેવાય છે કહ ઇહ રઘુકારે ન રમતે, અથવા તો પુરા કવિનમ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવેર ભાવાત અનામિકા સાર્થવતી બભૂવ. એમ કે જે કવિઓના ગણના વખતે અનામિકા ઉપર કાલિદાસને બેસાડવામાં આવ્યા અને એના પછી એના જેવા કવિ ન મળ્યા, એટલે અનામિકા છે એનું નામ જ ન પડ્યું, એનું નામ સાર્થક થઈ ગયું. તો કાલિદાસ જેવા કોઈ કવિ નથી અને એમની વિશે આજ પરિચય મેળવવાના છીએ. તો પહેલા તો કાલિદાસ છે કોણ, તો એના વિશે બહુ, એના જન્મ વિશે કંઈ બહુ માહિતી મળતી નથી, પણ એક વાર્તા, જે સ્ટોરી તમે સાંભળી છે અને અમે સાંભળી છે એવી, કે કાલિદાસ એક કયા કુળમાં જૈનમાં કાંઈ ખબર નથી, પણ નાના હતા ત્યારે ઘેટા બકરા ચારતા અને એક દિવસે કોઈ વૃક્ષ ઉપર બેઠા બેઠા એની એ જ ડાળખી કાપતા હતા જેના પર બેઠા હતા. તો કોઈ વિદ્વાનનું એક સમૂહ નીકળ્યા ને એણે કીધું કે ભાઈ પડી જાય હેઠો, ઝાડવા ઉપર હેઠો ઉતરે, કે નથી ઉતરવું, જાઓ. અને હાચે ડાળખી તૂટીને ભાઈ પડ્યા હેઠા. એ વિદ્વાનો જે હતા એ કાશીથી રિટર્ન આવતા હતા, ત્યાં વિદ્યોત્તમા નામની એક રાજકુમારીએ શરત મૂકી હતી, મને કોઈ વાદ વિવાદમાં, ડિબેટમાં, શાસ્ત્રાર્થમાં હરાવી દે તો એની સાથે હું લગ્ન કરીશ. તો આવું અભિમાનથી એ બોલ્યા હતા. તેને હરાવવા માટે ઘણા વિદ્વાનોએ પ્રયાસ કર્યા પણ હરાવી ન શક્યા. તો આ વિદ્વાનોને ગુસ્સો હતો કે એક સ્ત્રી અમને હરાવીને અમારું અપમાન કર્યું, એટલા માટે એની સાથે કોઈ મૂર્ખના લગ્ન કરવા હતા. એને મળી ગયો આ ભાઈ. તો આ ભાઈને લઈ અને એમ કીધું તારા લગ્ન કરાવશું રાજકુમારી, પણ કોઈને કહેતો નહીં અને ચૂપચાપ બેઠો રહેજે. કે કાંઈ વાંધો નહીં, જો ત્યાં જઈને કંઈ બોલ્યો ને તો મેળ નહીં આવ્યો, લગ્ન નહીં થઈ. તો હા હા વાંધો નહીં. આ ભાઈને તૈયાર કરીને લઈ ગયા અને કીધું અમારા ગુરુ છે, મૌન વ્રત ધારણ કર્યું છે, તમે કયો, તમે ઈશારાથી પ્રશ્ન પૂછજો, અમારા ગુરુ ઈશારા જવાબ દેશે અને અમે એનું ટ્રાન્સલેશન કરીને તમને જણાવશું. ટિકિટ્સ ઓકે. તો આ ભાઈ ગયા કાલિદાસ અને રાજસભામાં ગયા. રાજસભામાં રાજકુમારી સામે બેસી ગયા, આ ભાઈ સામે બેઠા. સામે બેસી અને બેને ઈશારામાં પ્રશ્નો પૂછ્યા. ભાઈ જવાબ દે, હું દેતો તો એને જ ખબર, હું પૂછતા તો એ બેનને ખબર. પણ બેન જે પ્રશ્ન પૂછે ને એનો જવાબ ઓલા વિદ્વાનો કહેતા કે અમારા ગુરુજી આમ કહે છે. ઓલા બેન એમ કે એક, આ ભાઈ કે બે, કે આમ કીધું એક, ઓલા કીધું બે. હવે એને શું મનમાં હાલતું એ કોને ખબર. વિદ્યોત્તમા પૂછે આ શું કહે છે, કે તમારો પ્રશ્ન હતો કે ઈશ્વર એક છે. આમાંથી એક ભાઈ ઊભા થઈને કે ના, જીવ અને ઈશ્વર બે વસ્તુ છે. ભાઈ જીતી ગયા. પછી એમ કે છે પાંચ તત્વની વાત કરે છે. તો ઓલે કીધું તું ઝાપટમાં હું ઢીકો મારીશ, આમ હાથ બંધ કર્યું. કે આ શું કહે છે, કે તમે શું કીધું કે પાંચ તત્વો છે. કે અમારા ગુરુ એમ કે છે કે પાંચ તત્વો જ્યારે ભેગા મળે ને ત્યારે કામના. આવી રીતે આમ શાસ્ત્રાર્થ થાય છે ને એમાં છેલ્લે વિદ્યોત્તમા હારે છે, કેમ કે સામે બધા વિદ્વાનો એક થઈ અને આનો પક્ષ લેતા હતા. એટલે વિદ્યોત્તમા હારે છે, આમની યાર લગ્ન થાય છે ને ઘરે જાય છે. ને ઘરે રાત્રે એક ઊંટનો અવાજ સાંભળી અને કહે છે કે આ કોણ ભભૂકે છે. ભાઈ બોલ્યા ઉટ્રહ. સંસ્કૃતમાં ઊંટને ઉષ્ટ્રહ કહેવાય, કેમલ ઉષ્ટ્રહ કહેવાય. આ ભાઈને બોલતા નહોતો ઉટ્રહ. બેનને ખબર પડી ગઈ કે આ તો બટકા એવા આપણે કાઢી મૂક્યા ઘરની બહાર અને કીધું જ્યાં સુધી વિદ્વાન થાવ ને ત્યાં સુધી આવતા નહીં. કાલિદાસને માઠું લાગ્યું, ઘરવાળી મને બહાર કાઢી નાખ્યો, બહાર કાઢી મૂક્યો. તો કાલિદાસ ગયા, માતાજીની સામે બેસી ગયા, કાલી માં એને પર પ્રસન્ન થયા અને એને અપ્રતિમ વિદ્વત્તા આપી અને એના કારણે એમનું નામ પડ્યું કાલિદાસ. મહાકવિ કાલિદાસને કાલી માતાની કૃપાથી બહુ મોટા વિદ્વાન બન્યા. તો આવા કાલિદાસનો સામાન્ય પરિચય છે. હવે કાલિદાસે ઘણી બધી બુક લખી છે, એમાંથી આપણે બે બુક ભણવાની છે, કુમાર સંભવ અને રઘુવંશ, જે બે મહાકાવ્યમાં સમાવેશ થાય છે. સંસ્કૃતમાં 5 મહાકાવ્ય છે, જેમાં 2 તો કાલિદાસના છે. તો આ કુમાર સંભવમાં છે શું સાહેબ, તો કે કુમાર એટલે કે કુમાર કાર્તિકેય. કુમાર એટલે કોણ? કુમાર કાર્તિકેય. કુમાર એટલે કે કાર્તિકેય અને સંભવ એટલે કે જન્મ. કુમાર સંભવ એટલે કે કાર્તિકેયના જન્મની આમાં વાત કરવામાં આવી છે, જેમાં 17 સર્ગો છે. કુમાર કાર્તિકેયના જન્મનું વર્ણન છે અને આમાં કેટલા સર્ગો છે? 17. હવે 17 સર્ગો માટે ઘણા મતાંતર છે કે 1 થી 8 છે કાલિદાસે લખ્યા, 8 પછી કોઈ બીજા હોય લખ્યા એવું બની શકે. તો 1 થી 8 માં શું છે, તો કે શિવ પાર્વતીના વિવાહનું વર્ણન છે. ભાઈ 1 થી 8 માં તો શિવ પાર્વતીના વિવાહનું વર્ણન છે, જેમાં પહેલો સર્ગ, જો સર્ગ એટલે શું એ ખબર ન હોય તો કહી દઉં, ચેપ્ટર, પ્રકરણ. આપણે કેમ સંસ્કૃતની બુક છે 20 ચેપ્ટર આવે કે નહીં, એમાં આ ભાઈ એક બુક લખી છે જેનું નામ છે કુમાર સંભવ. અને કુમાર સંભવમાં અલગ અલગ કેટલા ચેપ્ટર્સ આવેલા છે? 17. હવે એ 17માં જે પહેલું ચેપ્ટર, પહેલો સર્ગ છે, આ સર્ગમાં હિમાલયનું વર્ણન છે. એમના પત્ની જ્યારે આ ભાઈ આ વિદ્વત્તા મેળવીને ઘરે ગયા ને ત્યારે એમના પત્ની કીધું અસ્તિ કશ્ચિત વાક વિશેષ, તમારી વાણીમાં કઈ વિશેષતા આવી? તો અસ્તિ કશ્ચિત ને વાક, આ 3 ઉપરથી એને 3 બુક લખી નાખી. સ્ટાર્ટિંગ અહીંથી થાય. પહેલો કુમાર સંભવ, જેમાં આવે છે અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વાપરોતોય નિધિ વગાહ્ય સ્થિત પૃથિવ્યા ઇવ માનદંડ. તો હિમાલયનું વર્ણન કર્યું છે. અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલય.
ઉત્તર દિશામાં દેવતાના આત્મારૂપ આ હિમાલય રાજ જે પર્વતોનો રાજા છે વિરાજે છે. તો પહેલામાં હિમાલયનું વર્ણન છે, ત્યારબાદ તારકાસુરના વધની વાત આવે છે. ભાઈ તારકાસુરના વધનું બીજામાં વર્ણન છે. એના પછી શું છે? કુમાર કાલિદાસનું, બરોબર. કુમારના બીજામાં આવે છે તારકાસુરનો વધ, ત્રીજામાં શું આવે છે? મદન દહન, ચોથામાં શું આવે છે? રતિ વિલાપ, પાંચમામાં શું છે? પાર્વતીના તપના પરીક્ષાને સ્વીકાર, અને 9મા અને 17માં શું છે? તો કે કુમાર કાર્તિકેયના જન્મથી તારકાસુર વધ સુધીની કથા 9 થી લઈને 17 સુધી છે. આટલું તો આપણે શોર્ટ રીતે યાદ રાખવાની આ મુદ્દા બનાવ્યા છે. પણ વાત મૂળ એવી છે કે મહાદેવ તપમાં બેઠા હોય છે, પાર્વતી એમને પ્રસન્ન કરવા માટે એમની પૂજા કરવા જતા હોય છે, અને મહાદેવ તો ધ્યાનમાં મગ્ન છે, કોઈ દી જાગતા નથી, એવી વાત છે. હવે એક વખત થાય છે એવું કે બધા જે દેવતાઓ છે, દેવતાઓ તારકાસુર નામના રાક્ષસથી બહુ કંટાળી ગયા છે. ક્યાં ગયો તારકાસુર? આ તારકાસુર છે, એને એવું વરદાન મેળવેલું હોય છે કે મારું કોઈ દી મરું જ નહીં, પણ એવું વરદાન આપતા નથી. તો એમ કે મહાદેવના દીકરાના હાથે જ મારું મૃત્યુ થાય. એને એમ લાગ્યું મહાદેવ તો શું કહે સંન્યાસી માણસ છે, આ તો કોઈ દી લગ્ન કરે એવું લાગતું નથી. એને એવું માગી લીધું કે મહાદેવનો દીકરો મને મારી શકે. તથાસ્તુ થઈ ગયું. હવે આ તારકાસુરને મહાદેવના દીકરા સિવાય કોઈ મારી ન શકે. તારકાસુર બહુ શક્તિશાળી બની ગયો, દેવતાઓને પરેશાન કરવા માંડ્યો. દેવતા કંટાળીને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી આ તારકાસુરથી બચાવો. ત્યારે બ્રહ્માજીને ઉપાય સૂચવે છે કે ભાઈ મહાદેવનો દીકરો જ આને મારી શકે, તો તમે મહાદેવને ધ્યાનમાંથી જગાડો, એમના વિવાહ કરાવો, હિમાલય પર્વતરાજની પુત્રી પાર્વતી સાથે વિવાહ કરાવો, ને એનાથી જે સંતાન થશે ને એ સંતાનના હાથે આનું મૃત્યુ થશે. તો બ્રહ્માજી પાસે જઈ અને તારકાસુરના વધનો ઉપાય મળ્યો. હવે તારકાસુરના વધનો ઉપાય મળી ગયો. જો આ કુમાર કાર્તિકેય એટલે કહેવાય છે કુમાર સંભવ. હવે ઉપાય મળી ગયો એટલે બધાએ શું કર્યું હતું કે પ્રેમ આપણી અંદર હોય ને, પ્રેમ ગલગલિયા થતા હોય ઉંમર થાય એટલે, એ પ્રેમના દેવ છે કામદેવ. અને કામદેવને મદન પણ કહેવાય, બરોબર. કામદેવને શું કહેવાય? મદન. આ કામદેવ છે ને, કામદેવ એ કામદેવને કામે લગાડ્યા કે ભાઈ કામદેવ તમે જાઓ અને મહાદેવના જે વૈરાગી મન થઈ ગયું છે ને, વૈરાગી મનમાં પ્રેમનો સ્ફુરણ કરો, બરોબર, પ્રેમ ઉત્પન્ન કરો. કામદેવ કે છો કે તો કામદેવ એના મિત્ર હતા વસંત ઋતુ જે આવે, ફૂલડાઓ ખીલતા હોય, મીઠો મીઠો પવન વાતો હોય, ચારે બાજુ સુગંધી વાતાવરણ બની જતું હોય, પછી મજા આવી જાય ને એવું વાતાવરણ એ વસંત ઋતુનું હોય. તો વસંતને લઈ કામદેવ જાય છે, આજુબાજુ વસંત ખીલી ઉઠે છે, ફૂલડા મસ્ત મસ્ત મીઠી મીઠી સુગંધ આવવા માંડે, આમ પ્રેમ થઈ જાય એવું વાતાવરણ બની જાય છે. અને એમાં આ કામદેવ છે મહાદેવ ઉપર તીર છોડે છે. આપણે 11માં પાઠ ભણ્યા હતા ને, ખબર છે? ભસ્માવશેષમ મદનમ ચકાર, કે મદનમ એટલે કે કામદેવને ભસ્મ કરી નાખ્યા. ચલો શ્લોક શું છે? દેવતાઓની વાણી જ્યારે ત્યાં પહોંચે એની પહેલા જ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. ક્રોધમ પ્રબોસમ હરસમ હરેતી યાવદ ગિરખે મરુતામ ચરંતી તાવત સવહની ભવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર. હજી તો દેવતાઓની વાણી આકાશમાં જ હતી, ત્યાં જ ત્રીજા નેત્રમાં જન્મેલા એ અગ્નિએ આ મદનને એટલે કે કામદેવને બળીને રાખ કરી નાખ્યો. તે કામદેવ છે મહાદેવ ઉપર ક્યારનો તીર છોડતો હોય છે ને એનાથી મહાદેવના મનમાં થોડીક વાર માટે આમ વિકાર ઉત્પન્ન થાય છે ને એ જોવે છે કે મારામાં વિકાર અચાનક ઉત્પન્ન કેમ થયો? તો જોવે છે ખૂણે ટાટિયા વાળીને બાણ ખેંચીને ઊભો હોય છે ભાઈ કામદેવ. અને કામદેવને જોઈને મહાદેવનું મગજ હટે છે કે ભાઈ મારામાં તું વિકાર ઉત્પન્ન કરશો. મહાદેવની ત્રીજી આંખ ખોલી અને એ ત્રીજી આંખથી ઉદ્ભવેલો અગ્નિ એ મદન એટલે કે કામદેવને બાળી નાખે છે. એનું પ્રસંગનું વર્ણન ત્રીજા સર્ગમાં છે. એના પછી ચોથા સર્ગમાં આ મદનભાઈ કામદેવ છે ને, કામદેવના પત્ની હતા, એ પત્નીનું નામ શું હતું? રતિ. હવે કામદેવનું મૃત્યુ થયું એટલે રતિ વિલાપ કરે છે ને રોવે છે કે મારા પતિનું મૃત્યુ થઈ ગયું, હું શું જોઈશ ને, હે વસંત તારું શું થશે ને, આમ ને તેમ રતિ વિલાપ કરે છે. પછી બધા એમને સમજ આવે છે અને એ આખું વર્ણન એના ચોથા સર્ગમાં છે. હવે પાંચમા સર્ગમાં શિવ તો છે એ કામદેવને બાળી અને ડાયરેક્ટ અંતર ધ્યાન ગાયબ થઈ ગયા. તો પાર્વતી વિચારે ચડી ગયા કે હું આટલું બધું શણગાર કરીને આવતા ને શિવે મારી સામે ન જોયું, મારું કાંઈ નથી. તો હવે મારે આ શૃંગારના માર્ગે આ બધા એ માર્ગે મારે આગળ નથી વધવું, હવે તપથી મારે શિવને મેળવવા છે એમ વિચારી અને પાર્વતીજી છે એ તપ કરવા બેસી જાય છે. અને જ્યારે તપ કરવા જાય છે ને ત્યારે એના મમ્મી એને રોકે છે. જો પર્વતના દીકરી હતા ને એટલે એનું નામ પડ્યું પાર્વતી, બરોબર. હવે એ તપ કરવા જાય છે ત્યારે એના મમ્મી એને રોકે છે. માં દીકરી, માં એટલે કે નહીં, એટલે કે હે અને માં એટલે કે નહીં. એમ કે છે માં એ દીકરી નહીં, તું તપ ના કર. તો ઉમેતી માત્રા તપસો નિષિદ્ધા પશ્ચાત ઉમુખ્યા સુમુખી જગામ. જ્યારે એના માતા એને તપ કરતા રોકે છે ત્યારે માં એમ બોલે છે કે હે દીકરી નહીં, હે દીકરી નહીં. અને એના કારણે એ સુમુખીનું નામ, એ સારા મુખવાળાનું નામ ઉમા પડ્યું. પછી એ તપ કરવા વયા જાય છે, તપ કરે છે. પહેલા તો ફળ, પછી કંદમૂળ, પછી ખાલી પર્ણ પાંદડા ખાઈને તપ કરે છે. છેલ્લે તો પાંદડા પણ મૂકી દે છે ખાવાનું, એટલે એનું નામ અપર્ણા એવું પડ્યું. તો એ તપ કરે છે. એનું તપ જોઈ અને મહાદેવ એક
તપસ્વીનો વેશ લઈ એની પરીક્ષા લેવા જાય છે અને પોતાના મોઢે પોતાના કવખાણ કરે છે કે તો અઘોરી છે ને આવા છે ને મહાદેવ ખુદ પોતાના કવખાણ કરે અઘોરી છે ને સ્મશાનમાં રહે છે ને ભૂત ભેગો રહે છે એની હાર લગ્ન કરી. શરૂઆતમાં પાર્વતી જવાબ આપે છે પણ આ ભાઈનું વધી જાય એટલે મગજ જાય છે ને કે બસ હવે બોલતા નહીં બાકી મજા નહીં આવે એમ કઈ ગુસ્સામાં જતા હોય છે ને ત્યાં મહાદેવ પાછળથી ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય અને એમને કહે છે તો તમારે મારી સાથે લગ્ન કરવા છે. પાર્વતી જોયે છે અને આનંદમાં આવી જાય છે અને હા પાડે છે. પછી મહાદેવ સપ્તર્ષિ 7 ઋષિઓને હિમાલય પાસે મોકલે છે માગું લઈને રિશ્તા લેકર ભેજ રહે તો રિશ્તા લઈ અને સપ્તર્ષિ જાય છે. હિમાલય હા પાડે છે અને પછી પાર્વતી અને શિવ ભગવાનના લગ્ન થાય છે અને ત્યારબાદ એમના મિલનથી કુમાર કાર્તિકેયના જન્મ થાય છે અને કુમાર કાર્તિકેય દેવતાઓનો સેનાપતિ બને છે અને સેનાપતિ બન્યા બાદ તારકાસુરનો વધ કરે છે. એવું આ કુમાર સંભવમાં વર્ણન છે. ડન, સમજાઈ ગયું. બીજો સર્ગ છે, બીજો બુક છે રઘુવંશમ. રઘુનામ અન્વયમ વક્ષે. હું રઘુવંશીઓની વાત કરું છું, એના વંશનું વર્ણન કરું છું. એમાં કેટલા સર્ગ છે? 19. જો કુમાર કેટલા વર્ષનો થયો? 17 વર્ષનો. મીન્સ કે કુમારના 17 સર્ગ છે અને રઘુ 19. બરોબર, રઘુવંશમાં 19 સર્ગ છે. હવે 19 સર્ગ અને આના વિશે એમ કહેવાય છે કહ ઇહ રઘુકારે ન રમતે. કોણ આ રઘુવંશમાં રમતા નથી. એટલું સુંદર મજાનું વર્ણન કર્યું છે, એટલું આલેખન, એટલું એની પ્રકૃતિનું વર્ણન છે કે આપણે જોઈને વાંચીને મજા આવી જાય. જર્મન કવિ હતા ગેટ, એ કાલિદાસની બુક લગભગ અભિજ્ઞાન શાકુંતલ માથે લઈને નાચવા માંડ્યા તો ઓહ કેવી બુક છે. જર્મનના કવિ આ બુક લઈને કાલિદાસની બુક લઈને નાચવા માંડ્યા હતા એટલા એને પ્રભાવિત થઈ ગયા હતા આ બુકથી. એ હતી અભિજ્ઞાન શાકુંતલ આમનું નાટક. બરોબર. હવે રઘુવંશ વિશે એમ કહેવાય છે કે કોણ આ રઘુકારમાં નથી રમતા અને રઘુનામ અન્વયમ વક્ષે રઘુવંશીઓની વર્ણન હું આમાં કરું છું. તો રઘુવંશનો પ્રારંભ કેના નામ સ્મરણથી થાય છે? આવું એમસીક્યુ પૂછાઈ શકે. મનુના નામ સ્મરણથી થાય છે. પેલું કયા રાજાનું વર્ણન આવે છે? દિલીપ રાજાનું વર્ણન આવે છે. હવે દિલીપ રાજાના પત્ની હતા સુદક્ષિણા. સુદક્ષિણા. આ સુદક્ષિણા અને દિલીપ રાજા આનું વર્ણન આવે છે ભાઈ કે દિલીપ રાજા સ્વર્ગમાં ગયા હોય છે અને સ્વર્ગમાંથી રિટર્ન ફરતા હોય ત્યારે બધા દેવતાઓને પ્રણામ કરે છે પણ કામધેનુ નામની ગાયને પ્રણામ કરતા ભૂલી જાય છે. પ્રણામ કરતા ભૂલી જાય એટલે કામધેનુનો શ્રાપ લાગે છે અને દિલીપ રાજાને કોઈ સંતાન થતા નથી. હવે દિલીપ રાજા પરેશાન થઈ એના ગુરુ વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને વશિષ્ઠ એમને કહે છે કે ભાઈ તમે જ્યારે રિટર્ન આવતા હતા ને ત્યારે કામધેનુ ગાયથી તમને સાપ મળેલો છે અને એ સાપના કારણે તમારે પુત્ર થતો નથી. તમે એક કામ કરો, કામધેનુની જે દીકરી છે નંદિની નામની ગાય, એ નંદિની મારા આશ્રમમાં છે, એની સેવા કરો અને એની સેવાથી જો પ્રસન્ન થશે તો તમને સંતાન ઉદ્ભવશે. તો દિલીપ રાજા ડેઈલી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય, ત્યાંથી ગાયને છોડે અને ગાય જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ ચાલ્યા જાય. ગાયને વાળવાની નહીં. આપણે લાકડી લઈને વાળતો હોય ને અહીંથી આમ વાળી આમ, એમ નહીં. ગાય જ્યાં જાય રાજા એની પાછળ ખુલ્લા પગે જાય, જંગલમાં જાય, ચારવા લઈ જાય, સાંજે આવીને પાછા આશ્રમમાં મૂકી જાય. તો ડેઈલી આવી રીતે એમની સેવા કરવા માંડ્યા. એક સમય એવો આવે છે કે ગાય એની પરીક્ષા કરવા માટે હિમાલયની કોઈ ગુફામાં વહી જાય છે અને જેવી ગુફામાં જાય તો એક મોટો વિકરાળ વાઘ એની ઉપર આક્રમણ કરે છે. એ આક્રમણથી રાજા ભયભીત થઈ જાય, ભયભીત ન થતા પણ આમ ચકિત થઈ જાય છે. બાણ તીર ઉપાડી અને વાઘને મારવા માટે જેવા તૈયાર થાય ને ત્યાં જ ઓલો વાઘ બોલ્યો ભાઈ રહેવા દે, માતા પાર્વતીનું વાહન છું, તારામ તેવડ નથી તું મને હરાવી શકે. તો રાજા કહે જોઉં તમે માતા પાર્વતીનું વાહન હોય તો તમે વંદનીય ગણાવો, તમે એક કામ કરો ગાયને છોડી દો ને તમે એની જગ્યાએ મને આરોગો, મારું ભોજન કરો. તમારે તો ભોજનથી મતલબ છે પણ આ ગાયનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. એમ કઈ દિલીપ રાજા કહે છે અને વાઘ છે એની પરીક્ષા કરવા જવું હોય છે તો ગાય પછી એને કહે છે કે રાજા તારી પરીક્ષા કરતી હતી, એ પરીક્ષામાં તું શું કહે પરીક્ષામાં તું ઉત્તીર્ણ થયો, હવે તું મારું દૂધ લઈ જા અને તું તારી પત્ની અને તમે બે મારું નંદિની ગાયનું દૂધ આરોગજો. એટલા માટે તમારે ઘરે એક સારો ઉત્તમ પુત્રનો જન્મ થશે અને એનાથી રાજા દિલીપ અને સુદક્ષિણાને એક દીકરાનો જન્મ થયો જેનું નામ હતું રઘુ. હવે રઘુ છે બહુ પરાક્રમી રાજા થઈ છે. પરાક્રમી રાજા એટલો ધનનો અખૂટ ભંડાર એની પાસે હોય છે અને એક વખત કોઈ યજ્ઞ કરે છે અને યજ્ઞમાં બધું દાન આપી દે છે. બધું દાન આપી દીધું. હવે એની પાસે કાંઈ વધ્યું નહીં, કાંઈ વધ્યું નહીં. એટલે હવે આપણે રઘુ રાજા ઉપર આવી ગયા, રઘુ ઉપર રહેજો. તો રઘુ રાજા પાસે કાંઈ વધ્યું નહીં. ત્યારે એક શિષ્ય આવ્યો ને એની પાસે કોટી સહસ્ત્ર મુદ્રા માંગી, મારે આટલી બધી સહસ્ત્ર મુદ્રા જોઈએ. કે તમે તો બ્રાહ્મણ છો, તમારે એટલી શું જરૂર? કે મારે ગુરુને ગુરુ દક્ષિણામાં ગુરુનું વારંવાર પૂછતો તો શું જોઈએ શું જોઈએ. ગુરુએ કીધું જા આટલી સોના મોહર લેતો આવું. તો આટલી સોના મોહર જોઈ છે. રઘુ રાજા વિચારે છે પડ્યા કે હું આપી જ દે, પણ હવે બધું દાનમાં આપી દીધું, કરવું શું? તો હવે સેના બેના તૈયાર કરે છે ને કે હાલો કરો કુબેર ઉપર આક્રમણ. કેમ કે છે તો એની પાસે જ બધું, એટલું બધું ધન છે કે એ જ આપી શકે. તો કુબેર ઉપર આક્રમણ કરવાનું વિચારે છે. ત્યાં જ કુબેરને એમ થાય કે ભાઈ આવશે તમારું પતાવશે, એના કરતાં સામેથી જ આપી દે. તો કુબેર ધનની વર્ષા કરે છે અને આ રઘુ રાજા છે એને જોતું એટલું ધન લઈ જવાની છૂટ આપે છે, પણ એ જેટલું કીધું હતું એટલું જ ધન લઈ જાય છે અને ગુરુને આપે છે અને એનાથી રઘુ રાજાની નામના બહુ અમર થઈ જાય છે અને એના જ કારણે આ વંશનું નામ રઘુવંશ પડ્યું. હવે રઘુ રાજાને પાછું રઘુ રાજાનું તો રઘુવંશ તો કહેવાય, આ જ વંશને બીજો ઈક્ષ્વાકુ વંશ પણ કહેવાય. કેમ કે આમાં ઈક્ષ્વાકુ
ઇક્ષ્વાકુ નામના એક રાજા થઈ ગયા હતા, એના કારણે ઇક્ષ્વાકુ વંશ પણ કયો તો એ રઘુવંશ કયો તો પણ. હવે રઘુ રાજાનો દીકરો થાય છે અજ. રઘુના દીકરાનું નામ હોય છે અજ. અજ પણ એવો જ પરાક્રમી એવો જ શક્તિશાળી રાજા હોય છે. એ ઇન્દુમતી નામના એક રાજકુમારીના સ્વયંવરમાં જાય છે, એ ઇન્દુમતી યારે લગ્ન કરે છે. આપણે અજ ઉપર છીએ. અજ છે એ ઇન્દુમતી સાથે વિવાહ કરે છે. ઇન્દુમતીથી એને એક દીકરો થાય છે જેનું નામ હોય છે નિમિ, અને નિમિ પાછળથી દશરથ નામે ઓળખાય છે. હવે એક વખત આ અજ રાજા અને ઇન્દુમતી બગીચામાં બેઠા હોય છે અને ઉપરથી કંઈક પડે છે, જેના કારણે ઇન્દુમતીનું મૃત્યુ થાય છે. અને એની પાછળ અજ છે બહુ વિલાપ કરે છે, અને વિલાપ પછી એનું માનસિક સંતુલન ગુમાવે છે. અને ત્યારબાદ રાજા દશરથ આ શાસન સંભાળે છે. રાજા દશરથનું બહુ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એના વિશે તમે જાણો છો, હું જાણું છું. એના પછી રામ ભગવાનનું, રામ પછી કૃષ્ણનું, આ બધાનું વર્ણન આવે છે. અને અંતે રઘુવંશમાં અંતિમ વિલાસી રાજા અગ્નિવર્ણનનું વર્ણન છે. બરોબર, આવું રઘુવંશ છે. તો બે કુમાર સંભવ અને રઘુવંશ તમને સમજાણી હશે એવી આશા રાખું છું. અને આ બીજી બે બુક પણ કાલિદાસની છે, ઋતુ સંહાર અને મેઘદૂત. ઋતુ સંહારમાં 6 ઋતુઓનું વર્ણન છે: હેમંત, વર્ષા, શિશિર, ગ્રીષ્મ, શરદ, અને જે બાકી રહેતી હોય કઈ કઈ બાકી રહે છે જોઈ લે, લખશું તો યાદ રહેશે. વર્ષા આડી એવડી છે ભાઈ, શરદ, શિશિર, હેમંત, ગ્રીષ્મ અને વસંત. આ 6 ઋતુઓ છે. આડી એવડી લખી, મન યાદ રહી. તો આ 6 ઋતુ છે. 6 ઋતુનું વર્ણન છે 9મા પાઠમાં તમે ભણ્યા હશો. ધ્રુમા સપુષ્પા સલિલમ સપદ્મમ સ્ત્રીય સકામા પવન સુગંધી સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વમ પ્રિયે ચારુતરમ વસંતે. એ વસંત ઋતુનું વર્ણન છે. એવી રીતે 6 ઋતુનું વર્ણન કર્યું છે, જેનું નામ છે ઋતુ સંહારમ. અને બીજું મેઘદૂત નામનું કાવ્ય લખ્યું છે. મેઘદૂત કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત પ્રમત્ત સાપે નાસ્તં ગમિત મહિમા વર્ષભોગ્યેન વર્તુ યક્ષચક્રે જનક તનયા રામગીર્યાશ્રમેશુ. મસ્ત મજાનો શ્લોક છે, થોડોક ભૂલાઈ ગયો. પણ એમાં મેઘદૂત ખાલી તમને એટલું પૂછાય કે ભાઈ મેઘદૂતમાં કોની વાત છે? તો કે મેઘને દૂત બનાવ્યો હતો. કોણે બનાવ્યો હતો? યક્ષે. તો યક્ષે મેઘને સંદેશ મોકલ્યો. આવી બુક કઈ? મેઘદૂતમ. ખાલી એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર. મેઘદૂત અને ઋતુ સંહાર પણ કાલિદાસની, મહાકવિ કાલિદાસની જ રચના છે. આમાં ઋતુ સંહાર છે, આમાં મેઘદૂતમાં યક્ષના કુબેરના એક સેવક છે યક્ષ. આ યક્ષ છે એને કુબેરનો શાપ મળ્યો અને એના પત્નીથી દૂર રહે છે, અને અષાઢ મહિના પત્નીની યાદ આવે છે. ઉપરથી વાદળા જતા હોય, મેઘ એટલે કે વાદળ. આ વાદળ અહીંથી જાય છે અને એ વાદળને પોતાનો સંદેશ મોકલાવે છે કે હે વાદળ, આવી મારી પત્ની છે તન્વી, શ્યામા, શિખરે દસના, પક્વબિંબા ધરોષ્ટિ, મધ્ય ક્ષામા ચકિત હરિણી, પ્રેક્ષણા નિમ્ન નાભી. આ તો આવી મસ્ત મજાનું એનું પત્નીનું વર્ણન કરે છે. એના પછી એના નગરનું વર્ણન કરે છે. ત્યાં મારી પત્નીને સંદેશ મોકલજે. તો એ મેઘને દૂત બનાવે છે, સંદેશવાહક બનાવીને એના સમક્ષ સંદેશ રજૂ કરે છે. પોતાની જે વિયોગની વેદના છે એ વેદના એની સમક્ષ રજૂ કરે છે. એ કાલિદાસે જે લખ્યું છે ને એનું નામ છે મેઘદૂત. ડન. તો આઈ થિંક આ કાલિદાસનું તમને સમજાણું હશે. જો આ રઘુવંશનું સંક્ષિપ્ત વર્ણન. એ જ વાત કરી કે અયોધ્યાના રાજા દિલીપ અને સુદક્ષિણા છે, એને પુત્ર નથી અને રઘુનો જન્મ થાય છે. ને એ જ બધી વાત જે આપણે વાત કરી એ જ બધું આમાં છે જ. રામકથા પછી કૃષ્ણનું ચરિત્ર આવે છે, અને અંતિમ સર્ગમાં રઘુવંશના અંતિમ રાજા અગ્નિવર્ણનનું આલેખન છે. સાહિત્ય બહુ સારું છે. બસ આઈ થિંક આ સમજાણું હશે. અને સમજાણું હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો. 12મા વાળાને ઉડાડતા રહ્યો ભાઈ, ઉડાડતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.